ગોંડલમાં 43 વર્ષ બાદ દાસી જીવણ પાર્ટી પ્લોટ ખાતે મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે લોકોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે। ત્યારે પરમ પૂજ્ય મોરારી બાપુનું ગોંડલમાં આગમન થયું હતું અને તેઓએ વિવિધ મંદિરોમાં જઈ દર્શન કર્યા હતા। ગોંડલમાં 43 વર્ષ બાદ દાસી જીવણ પાર્ટી પ્લોટ ખાતે મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે લોકોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે। ત્યારે પરમ પૂજ્ય મોરારી બાપુનું ગોંડલમાં આગમન થયું હતું। શહેરના ભગવતપરા ખાતે આવેલા 500 વર્ષ પુરાતન જગ્યા લુહલંગ ધામ દ્વારા મહંત મહામંડલેશ્વર 1008 પૂજ્ય સીતારામ બાપુની અધ્યક્ષતામાં રામકથાનું આયોજન કરાયું છે। ત્યારે આજ રોજ પરમ પૂજ્ય મોરારી બાપુનું ગોંડલ શહેરમાં આગમન થયું હતું અને સૌપ્રથમ ભગવતપરા ખાતે આવેલ લુહલંગ ધામ આશ્રમ ખાતે પધરામણી કરી પૂજ્ય બાપુએ દર્શન કર્યા હતા। ત્યારબાદ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના નિવાસ સ્થાન ખાતે પધરામણી કરી હતી। ગોંડલ શહેરનું સુપ્રસિદ્ધ ભુવનેશ્વરી માતાજીના મંદિરે દર્શન કર્યા હતા। ત્યારબાદ ગોંડલ શ્રી રામજી મંદિર ખાતે દર્શન કર્યા હતા। શ્રી રામ હોસ્પિટલ પાછળ આવેલ પૂજ્ય હરિચરણ દાસજી મહારાજની સમાધિના દર્શન કર્યા હતા અને ત્યારબાદ વીરપુર રવાના થયા હતા। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, ગોંડલ।